AB48 ન્યૂઝ ગુજરાત। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 23મા હપ્તાના જીવંત પ્રસારણ કાર્યક્રમનું આજે સુરત જિલ્લાના બારડોલી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। રાજપૂત સમાજની વાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળથી યોજનાનો હપ્તો જાહેર કર્યો હતો। બારડોલી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમાર સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા। પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની સહાય 3 હપ્તામાં સીધી ડીબીટી પદ્ધતિથી આપવામાં આવે છે। આજે જાહેર કરાયેલા 23મા હપ્તા અંતર્ગત દેશના 9 કરોડ 44 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં 18,880 કરોડ રૂપિયાથી વધુની સહાય જમા થવાની છે। ગુજરાતમાં 51 લાખથી વધુ અને સુરત જિલ્લામાં 1,16,000થી વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ મળવાનો છે। કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને કૃષિ આધારિત વિવિધ સરકારી યોજનાઓ અંગે માહિતી આપી વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો। આજરોજ બારડોલી ખાતે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં બારડોલી તાલુકાના અને ધારાસભ્ય સાહેબ આપણા માન્ય ઈશ્વરભાઈ પરમાર સાહેબ ધારાસભ્ય બારડોલી હાજર રહ્યા હતા અને તાલુકા સભ્ય, જિલ્લાના સભ્ય, વૈજ્ઞાનિક શ્રી, ખેડૂતો, પ્રગતિશીલ ખેડૂત, બહોળા પ્રમાણમાં ખેડૂતો જે આવ્યા અને જે પ્રોગ્રામ કરવામાં આવ્યો એમની ટૂંકી તમને આજે રૂપરેખા આપીએ તો આજના પ્રોગ્રામમાં દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 23મા હપ્તાનો આજ રોજ ડીબીટી મારફત તરકેશ્વર, હુગલી, પશ્ચિમ બંગાળથી રિલીઝ કરવાનો આજે લાઈવ કાર્યક્રમ નિહાળવામાં આવ્યો છે, જેના ભાગરૂપે દેશમાં ટોટલ 9.44 કરોડથી વધુ ખેડૂતોને ખાતામાં ડીબીટી મારફત 18,880 કરોડ રૂપિયાથી પણ વધુની રકમ આજે ટ્રાન્સફર કરવાની થશે। આજનો દિવસ પીએમ કિસાન ઉત્સવ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે। સાથે સાથે આજે મિલેટ્સ મહોત્સવ પણ બારડોલી ખાતે ઉજવવામાં આવ્યો, જેમાં 6થી વધારે સ્ટોલ કરવામાં આવેલા છે, જેમાં બાગાયત ખાતા દ્વારા, ખેતીવાડી ખાતા દ્વારા મેડિકલનો એક સ્ટોલ છે અને નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી તરફથી પણ એક સ્ટોલ કરવામાં આવ્યો, જેમાં મિલેટ્સની માહિતી આપવામાં આવી, પીએમ કિસાનની માહિતી આપવામાં આવી છે, ફાર્મર રજિસ્ટ્રેશનની પણ માહિતી આપવામાં આવી છે, પીએમ કિસાન રિલેટેડ કોઈ પણ માહિતી જોતા હોય તેના માટે પણ એક સ્ટોલ અલગથી કરવામાં આવ્યો છે। અને આજના દિવસ દરમિયાન ટોટલ 5 જેટલા પૂર્વ મંજૂરીના હુકમ આપવામાં આવ્યા, જેમાં ખેડૂત ખાતેદારોને પૂર્વ મંજૂરીના હુકમ પૈકી 4 ટ્રેક્ટરના છે અને એક ગોડાઉન માટેનો એક પૂર્વ મંજૂરીનો હુકમ બારડોલી ખાતેથી સ્ટેજ પરથી આપવામાં આવ્યો, જેમાં બહોળા પ્રમાણમાં ખેડૂતોએ આજે જે લાભ લીધો અને કાર્યક્રમ અમારો જે સફળ વધાયો એ જિલ્લા અને તાલુકાની ટીમે ખૂબ જ મહેનત કરી હતી અને ખેડૂતોને સુરત જિલ્લાના પીએમ કિસાનના ટોટલ જો ખેડૂતો જોવા જઈએ તો 80,414 ખેડૂતોને 22મો હપ્તો આપવામાં આવ્યો હતો અને બારડોલીના જે ટોટલ ખેડૂતો છે એમને 7272 ખેડૂતોને આજે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ડીબીટી મારફત આજે 2,000 અને વાર્ષિક 6,000 રૂપિયાનું હપ્તાનું આજે ડીબીટી મારફત ડાયરેક્ટ ટ્રાન્સફર કરવામાં આવશે। આભાર। પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ ગુજરાત, બારડોલી।